27 ડિસેમ્બર 2024ના દિવસે અમરેલીની અંદર પાયલ નામની એક પાટીદાર દીકરી હતી. એને પોલીસે રાત્રે 12 વાગે એના ઘરે જઈને ઉપાડી અને એનું સરઘસ કાઢવામાં આવ્યું. એ વાતને કારણે માત્ર અમરેલી નહીં, માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, પરંતુ આખા દેશની અંદર એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. નમસ્કાર. 27 ડિસેમ્બર 2024ના દિવસે અમરેલીમાં પાટીદાર દીકરી સાથેની જે ઘટના બની એના લગભગ 20 દિવસ થઈ ગયા. હજુ પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઘટનામાં હજુ પણ રાજકારણ ચાલી રહ્યું છે અને આ ઘટના વિશે હજુ પણ લોકો ભૂલી નથી રહ્યા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 27 ડિસેમ્બર 2024ના દિવસે અમરેલીની અંદર પાયલ નામની એક પાટીદાર દીકરી હતી. એને પોલીસે રાત્રે 12 વાગે એના ઘરે જઈને ઉપાડી અને એનું સરઘસ કાઢવામાં આવ્યું. એ વાતને કારણે માત્ર અમરેલી નહીં, માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, પરંતુ આખા દેશની અંદર એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પાટીદાર સમાજ સિવાયના લોકોએ પણ આ ઘટનાને વખોડી હતી. અને કાયદાના જાણકારો તો બોલી જ રહ્યા હતા, પરંતુ સામાન્ય લોકો પણ એવું કહી રહ્યા હતા કે પોલીસને એટલું ભાન નથી કે ભાઈ રાત્રે સાંજે અંધારું થાય એ પછી મહિલાની ધરપકડ થઈ શકતી નથી, એવો કાયદો છે, તો રાત્રે 12 વાગે જઈને કેમ ઉપાડી. આ વાતને તો આજે 20 દિવસ થઈ ગયા અને આ મુદ્દાને સૌથી વધારે જો કોઈએ ચગાવ્યો હોય તો કોંગ્રેસ પાર્ટીએ ચગાવ્યો છે. કારણ કે પરેશ ધાનાણીએ 48 કલાકના ઉપવાસ કર્યા, એમણે અમરેલી બંધ રાખવાની જાહેરાત કરી, એ ઉપરાંત સુરત આવીને ધરણા કર્યા. એવા બધા એમણે પ્રયાસો કર્યા કે આ ઇસ્યુ છે એ જીવંત રહે અને જે એમાં આરોપી છે, મતલબમાં જે એમાં જવાબદાર છે એ લોકોની સામે એમણે માંગ કરી છે. હવે કોંગ્રેસના નેતા છે વિરજી ઠુમ્મર, એમણે એક લગભગ 4 પાનાનો લાંબો લચક પત્ર લખ્યો છે અને એની અંદર એમણે અમરેલીના ભાજપના સાંસદ ભરત સુતરિયા, મહેશ કશવાલા, ધારાસભ્ય જનક તળાવિયા અને જીવી કાકડિયા, એમને ઉદ્દેશીને પત્ર લખ્યો છે અને એમણે પાટીદાર સમાજ વિશે ઘણી બધી વાત કરી છે કે ભાઈ આ બધા નેતાઓ ચૂપ છે. હવે આ જે વિરજી ઠુમ્મરનો પત્ર છે એ પરેશ ધાનાણીએ એક્સ પ્લેટફોર્મ પર રીપોસ્ટ કર્યો અને એવું લખ્યું કે ખોવાયા છે જડે ઈ જાણ કરજો. સૌરાષ્ટ્રની ભાષામાં એમણે આ વાત લખી છે કે 20 દિવસ થઈ ગયા છતાંય આ ચૂંટાયેલા બધા લોકો ચૂપ છે. દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડવા જેવા રહો તોય સારું. દાદા એટલે કદાચ પરેશ ધાનાણી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરી રહ્યા છે કે દાદા દવાખાનાનો દરવાજો ખોલે એટલે દાદા પગલાં લે તો આ બધાના મોઢા સિવાઈ જાય, એવી પરેશ ધાનાણીની વાત છે. પરેશ ધાનાણીએ લખ્યું છે કે ભાજપના સાંસદો ધારાસભ્યો ખોવાઈ ગયા છે, જડે તો કહેજો. પણ આ જે ઘટના બની એ ભાજપની ખરેખર ઇજ્જતની, આબરૂની ધૂળ ધાણી કરી નાખી છે. કારણ કે એટલે જ અત્યાર સુધીમાં ભાજપના માત્ર 2 જ મોટા નેતાઓ છે કે જેમણે મોઢા ખોલ્યા છે અને આ ઘટના વિશે વાત કરવાની હિંમત કરી છે. એક રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, અને એમણે પોતે એવું કીધેલું કે આ પોલીસની ખરેખર ભૂલ છે, આવી ઉતાવળ કરવાની જરૂર નહોતી. અને દિલીપ શાંઘાણી જે ભાજપના દિગ્ગજ નેતા છે એમણે બી હમણાં થોડાક દિવસ પહેલાં એવી વાત કરી કે આ વાત ખોટી છે, પોલીસની આ ભૂલ છે. મતલબમાં ભાજપના 2 નેતાઓ તો બોલ્યા, પરંતુ ભાજપના બીજા બધા નેતાઓમાંથી કોઈની બોલવાની હિંમત નથી થતી અને 20 દિવસ સુધી ઇસ્યુ ચગ્યો છે. ડેમેજ કંટ્રોલ કરવાની પણ ભાજપની હવે તાકાત નથી રહી અને આ ઇસ્યુ ભાજપને પોતાને બી ખબર છે કે આ ઇસ્યુ ભવિષ્યમાં નડી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.